ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. બરાબર, આજે આપણે છે અહીંયા ગદ્યાર્થ ગ્રહણ છે આપણે જોવાનું છે. બરાબર, એના પ્રશ્નો છે આપણે સોલ્વ કરતા જવાના છે, જેથી કરી અને પરીક્ષાની અંદર ગદ્યાર્થ ગ્રહણ આવે તો તમે છે ને કહેવાય ને કે સહેલાઈથી છે એ સોલ્વ કરી શકવા જોઈએ. બરાબર, આપણે એવું વિચારીએ છીએ કે પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ હશે એ પણ અઘરા નીકળી શકે. બરાબર, અહીંયા હવે જોઈએ. આજે એક છે સરપ્રાઈઝ પણ આપવાની છે. બરાબર, એટલા માટે છે આખો વિડીયો છે જોજો. બરાબર, અહીંયા હવે જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે, ભગવાન શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પણ આના માટે છે આપણે શું કરશું તો કે પહેલા પેરેગ્રાફ છે રીડ કરી લેશું. બરાબર, અહીંયા જોઈએ તો કેટલીક વાર એવું બને છે કે દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. બરાબર, આપણી પ્રાર્થનાઓ છે દિલની, એ છે ઘણી વખત એના ઉત્તર છે મળતા ન હોય. બરાબર, એવું બને ત્યારે નિરાશ ન થવું. ઘણી વખત આવું થાય તો નિરાશ થવાનું નથી. ઓકે, આગળ જોઈએ તો શ્રદ્ધા ગુમાવવી નહીં, માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. આપણી ભગવાન પર જે કંઈ શ્રદ્ધા છે એ ગુમાવવી નહીં, એવું માનવું કે જે આપણી શ્રદ્ધા છે એની કસોટી થાય છે. ઓકે, ભગવાન આપના હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં આવશે. અહીંયા તેમાં વિલંબ તો લાગે જ ને. બરાબર, આગળ જોઈએ, એવી સમજ નહીં રાખી તો અધીર બનીને ભગવાન વિશે અભાવ જાગશે. જો આવી સમજ આપણામાં નહીં હોય કે ભાઈ આપણા જે કંઈ હૃદય છે એને જે ટૂંકમાં છે વિશુદ્ધ કરી રહ્યા હોય વધારે, તો છે એ વાર તો લાગે. જો આવી શ્રદ્ધા આપણામાં ન હોય, બરાબર, તો છે આપણામાં છે શું ઊભું થશે તો કે ભગવાન વિશે અભાવ ઊભો થશે. ઓકે, આગળ જોઈએ તો ઊંચા માર્ગ પરથી સરી જવાશે, નિશ્ચય છે એ પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કોઈ પણ કાર્ય હોય થાય તે માટે છે ધૈર્ય તો રાખવું જ પડે, ધીરજ તો રાખવી જ પડશે. ઓકે, આગળ જોઈએ, કેટલીક વાર કડક પરીક્ષા થાય છે ત્યારે એમ ના સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે. બરાબર, ઘણી વખત છે આપણો અઘરો સમય પણ હોય છે. બરાબર, તો અહીંયા છે એ પરમેશ્વર છે એ કઠણ થઈ ગયું, એનું કાળજું કઠણ થઈ ગયું એવું સમજવાનું નથી. ઓકે, આગળ જોઈએ, એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી, પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો શું. બરાબર, આગળ જોઈએ, ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે, પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાને ભાગીને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે. બરાબર, આ જે કંઈ પ્રાર્થનાને લગતો છે આખો પેરેગ્રાફ છે. ઓકે, આગળ હવે જોઈએ અહીંયા શું છે તો કે ભગવાનનો સમાનાર્થી શબ્દ છે આપણને અહીંયા શોધવાનો કીધો છે. બરાબર, ભગવાનનો સમાનાર્થી શબ્દ આપણે જોવા જઈએ તો આપણને અહીંયા એક પરમેશ્વર આપેલું છે. ઓકે, અહીંયા હવે જોઈએ આપણે વિકલ્પોમાં ક્યાં ક્યાં છે. ઓકે, અહીંયા છે આપણને ભગત આપેલું છે. ભગત છે એ એક એંગલથી છે એ થતો નથી. ત્યાર પછી છે ગુરુ છે નહીં. અહીંયા ઈશ્વર આપેલું છે. અહીંયા જોઈએ તો આપણે ભગવાનનો સમાનાર્થી શબ્દ છે ઈશ્વર આવી શકે. બરાબર, એટલા માટે અહીંયા આપણે સી વિકલ્પ છે એ રાઈટ થશે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. હવે અહીંયા આવે છે કઠણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. બરાબર, કઠણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા આપણે જોવા જઈએ તો શું થશે તો કે નરમ થાય. બરાબર, આપણે ડાયરેક્ટ જ છે આવી શકે. અહીંયા પાકું કે કઠોર કે મજબૂત. બરાબર, આ બધા તો છે કઠણના સમાનાર્થી જેવા છે, પણ અહીંયા નરમ છે એ શું છે તો કે એનો વિરુદ્ધાર્થી શબ્દ છે, એટલે એ વિકલ્પ રાઈટ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ. ઓકે, ફકરાનો મુખ્ય વિચાર. બરાબર, ફકરાનો મુખ્ય વિચાર છે શું છે તો કે આપણી આ જે કે આપણે ફકરો છે એ સમજો, વાંચો. બરાબર, આના પરથી છે શું જોવા મળે તો કે આપણી છે ભગવાન પ્રત્યેની જે કંઈ અશ્રદ્ધા છે. બરાબર, આપણે શ્રદ્ધા આપણે એવું કહીએ છીએ કે આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, પણ છે આપણે ઘણી વખત છે ડગમગી જતા હોઈએ છીએ. આ પેરેગ્રાફનો મેઇન હેતુ છે આ છે કે ભગવાન પ્રત્યેની અશ્રદ્ધા. બરાબર, આગળ છે અહીંયા આપણે જે ઘણી વખત છે શ્રદ્ધા ડગમગી જાય છે ત્યારે આ વસ્તુ છે આપણે સમજવી પડે છે, એટલા માટે મેઇન હેતુ આ છે. ઓકે, આગળ જોઈએ. હવે આ બધા પેરેગ્રાફ છે એ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે, એટલે એવું ન માનતા કે ન આવી શકે કે આના જેવા ન આવી શકે. બરાબર, આગળના જે કંઈ પેરેગ્રાફ હતા, પરિચ્છેદ હતા, આ બધા છે એ આપણને વ્યાકરણને લગતા છે એ હતા.
બરાબર. અહીંયા છે એ પેરેગ્રાફની અંદરથી પણ છે અમુક પ્રશ્નો આવેલા છે. આ બધા પ્રશ્નો છે એ પહેલાંની એક્ઝામ્સની અંદર પૂછાઈ ગયેલા છે અને 2025ની અંદર જ પૂછાઈ ગયેલા છે. ઓકે, એટલે 2026ની અંદર પણ છે એ કદાચ ક્યાંક પૂછાઈ જાય અથવા તો આના જેવો છે એ પૂછાઈ જાય. આજ તો પૂછાય એવું તો ન કહી શકીએ, બરાબર, પણ આના જેવું પૂછાઈ જાય ને તો આપણા માટે છે જોર લક છે જોર કરતા હોય, બરાબર, એવું કહેતા હોઈએ ને તો છે આપણા માટે કામ લાગશે. ઓકે, આગળ હવે જોઈએ તો અહીંયા ભગવાન આપણી પરીક્ષા લે ત્યારે શું રાખવું પડે, બરાબર. ભગવાન જો આપણી પરીક્ષા લેતા હોય તો આપણે શું કરીએ તો કે અજપો તો આપણે રાખીએ જ છીએ, બરાબર, એ તો આપણે કોઈને કહેવા પણ નથી. ઓકે, આગળ જોઈએ તો હિંમત રાખવી. હિંમત રાખવી એવું છે ને આ પેરેગ્રાફની અંદર ક્યાંય છે એ આવતું નથી, બરાબર, પણ અહીંયા જોઈએ આગળ તો કે કાળજું કઠણ રાખવું નહીં. આ છે ભગવાન માટે આપણે યુઝ કરેલો અહીંયા છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો શું છે તો કે ધૈર્ય રાખવું, બરાબર. આ છે પેરેગ્રાફમાં આવેલું છે. કોઈ પણ અહીંયા જ ક્યાંક હતું, જુઓ અહીંયા છે, માટે ધૈર્ય તો રાખવું જ પડે. અહીંયા છે કીધેલું છે ને કે ઊંચા માર્ગ પરથી સરી જવાશે, નિશ્ચય પીગળી જશે, માટે ધૈર્ય તો રાખવું જ પડશે. એટલે અહીંયા છે શું આવશે તો કે બી વિકલ્પ રાઈટ આવશે. ઓકે, અહીંયા આગળ જોઈએ હવે. અને એક વસ્તુ છે દરેક ઉમેદવારો છે યાદ રાખજો, બરાબર, કે જે પેરેગ્રાફની અંદરથી તમને એમ કહે કે ભાઈ ભારતની અંદર છે, બરાબર, ભારતની અંદર 7 લાખ જ વસ્તી છે, બરાબર, તો કે હા ભાઈ ભારતની અંદર 7 લાખ જ વસ્તી છે. પછી ત્યાં છે આપણે સાચો ટોટલ આપવા જવાનો નહીં, બરાબર. જે પેરેગ્રાફ છે ને એ જ છે આપણા માટે સર્વોચ્ચ કહેવાશે, બરાબર. જે કંઈ છે આપણા માટે આપણો પેરેગ્રાફ છે. પેરેગ્રાફની બહાર છે આપણે જવાનું નથી. પેરેગ્રાફમાં જે હોય એ જ છે અહીંયા આપવાનું છે. હવે આપણને પેરેગ્રાફની અંદર ચોખ્ખું કીધું છે કે ભાઈ ભારતની અંદર 7 લાખ વસ્તી છે અને તમને જો અહીંયા આગળ છે વિકલ્પની અંદર સાચી વસ્તીનો ક્રમાંક આપી દે તો તમે એ ક્લિક કરીને આવો કે ભાઈ નહીં, આ જે છે આપણે અત્યારની વસ્તી છે તો એ આપણો વિકલ્પ છે ખોટો પડશે, બરાબર. એટલા માટે પેરેગ્રાફને છે એ ધ્યાનમાં લેજો. પેરેગ્રાફ છે એ આપણા માટે મેઇન રહેશે. ઓકે, આગળ જોઈએ હવે તો કે આ ફકરાનું યોગ્ય શીર્ષક આપો. આ ફકરા માટે યોગ્ય શીર્ષક છે આપણે આપવાનું છે, બરાબર. આમ જોઈએ ને તો આ બધાનો જે કંઈ આપણે કાઢવા નિચોડ છે એ કાઢવા જઈએ ને તો જે આપણને પ્રાર્થના, બરાબર છે, આ છે એનું મેઇન ટાઇટલ રાખીએ ને તો યોગ્ય રહે એવું છે. ઓકે, આગળ અહીંયા એટલા માટે છે આપણે બી વિકલ્પ છે રાઈટ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હવે આવે છે સમાનાર્થી શબ્દ શોધો સૂર્ય, બરાબર. સૂર્યનો સમાનાર્થી શબ્દ છે અહીંયા આપણે શોધવાનો છે. ઓકે, અહીંયા આપણને પેરેગ્રાફ બીજો આવી ગયો છે. હવે જોઈ લઈએ અહીંયા શું છે તો કે કોઈ દીવો હોય છે સૂર્યની ઉપમા એને આપી શકાય, બરાબર. કોઈ દીવો હોય તો એને સૂર્યની ઉપમા છે આપી શકાય પણ તે બહુ મોટી પડે. સૂર્યની ઉપમા આપી શકાય પણ તે છે એ બહુ મોટી પડે, એટલે નાનકડા દીવાની ઉપમા લઉં છું. તે રાત્રે ઘરના માણસોને બધા કામમાં મદદ કરે છે. દીવો છે રાતે છે ઘરમાં કોઈ પણ કામ હોય તો છે દીવો છે એ બધા કામની અંદર મદદ કરશે. ઓકે, પણ તેમના કોઈ પણ કામમાં પોતે ભાગ લેતો નથી. કોઈ પણ કામ હોય તો એમાં છે પોતે ભાગ નથી લેતો, મદદ કરે છે. ઓકે, આગળ જોઈએ જાતે કોઈ પણ ક્રિયા તે કરતો નથી પણ બીજાની ચાલતી ક્રિયામાં તટસ્થ રૂપે મદદરૂપ થાય છે. સૂર્ય પણ આવી માંડ કરે છે. સૂર્ય જે કર્મયોગ કરે છે તે સૂક્ષ્મ કર્મયોગ કરે છે. તે સૂક્ષ્મ કર્મયોગ છે. તમારી મારી પૃથ્વી પરની કોઈ પણ ક્રિયા સૂર્ય વિના શક્ય નથી. બધી ક્રિયાનો આધાર તે જ છે. ઓકે, બધી ક્રિયાઓ છે તમારી છે, મારી છે, પૃથ્વીની છે, કોઈ પણ ક્રિયાઓ છે એનો મેઇન આધાર છે શું છે તો કે સૂર્ય છે. ઓકે, હવે અહીંયા આપણે છે શું કરવાનું છે તો કે સૂર્યનું સમાનાર્થી છે એ શોધવાનું છે. આપણને જો સમાનાર્થી વિરુદ્ધાર્થી છે એ જોયા હોય, બરાબર, તો આપણને ખબર હોય કે સૂર્યનું એક સમાનાર્થી શું થાય તો કે ભાસ્કર પણ થાય છે, બરાબર. અહીંયા મહેશ છે, સુરેશ છે, નરેશ છે, આ બધા છે એ નામ છે. ઓકે, એટલે અહીંયા બી વિકલ્પ છે શું થશે તો કે રાઈટ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ હવેનો પ્રશ્ન આવે છે વિરુદ્ધાર્થી શબ્દ શોધો સૂક્ષ્મ. સૂક્ષ્મનો વિરુદ્ધાર્થી શબ્દ છે આપણે શોધવાનો છે, બરાબર. સૂક્ષ્મ એટલે શું થાય તો કે નાનું થાય, બરાબર. અહીંયા હવે આપણે જોવા જઈએ આ પેરેગ્રાફની અંદરથી, બરાબર, તો અહીંયા નાનું, સારું, નાજુક આ બધા તો છે એ આપણે સૂક્ષ્મની અંદર છે આવી શકે. પણ અહીંયા જોઈએ તો એનો વિરુદ્ધાર્થી એટલે કે આપણને સ્થૂળ છે એ મળી શકે, એટલે કે ડી વિકલ્પ છે એ રાઈટ થશે.
ત્યાર પછીનો પ્રશ્ન હવે જોઈએ તો હવેનો છે, આપેલા ફકરામાં અર્થ દર્શાવતું વાક્ય પસંદ કરો. ઓકે, અર્થ દર્શાવતું છે એ વાક્ય પસંદ કરવાનું છે. બરાબર, કોઈ પણ અર્થ છે એક નીકળતો હોવો જોઈએ. કે અહીંયા જોઈએ તો કે તે સૂક્ષ્મ કર્મયોગ છે. બરાબર, તો અહીંયા તે એટલે કોણ ભાઈ? બરાબર, અહીંયા કોઈ પણ એક છે અર્થ નથી નીકળતો. ત્યાર પછી અહીંયા જોઈએ તો દીવો હોય છે, નહીં ભાઈ, આનો છે કોઈ પણ અર્થ નીકળતો નથી. ત્યાર પછી જોઈએ તો ક્રિયામાં તટસ્થ રૂપે મદદરૂપ નહીં પણ મદદરૂપ આવશે ભાઈ, મદદરૂપ થાય છે નહીં, આનો પણ નહીં. અહીંયા જોઈએ તો શું છે તો કે પૃથ્વી પરની કોઈ પણ ક્રિયાનું કેન્દ્ર છે શું છે તો કે સૂર્ય છે. અહીંયા આપણો બી વિકલ્પ છે રાઈટ થશે. કોઈ પણ ક્રિયા હોય તો એનું કેન્દ્ર છે શું રહી છે ભાઈ તો કે સૂર્ય રહી છે. ઓકે, અહીંયા આગળ જોઈએ. હવે અહીંયા આવે છે, આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. આ ફકરા માટે છે આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો અહીંયા બધી બાબતો છે એ ક્યાં રહી છે ભાઈ તો કે કર્મયોગ ઉપર છે એ તટસ્થ રહી છે, એટલે આનું આપણે ટાઇટલ આપશું કર્મયોગ. બરાબર, અહીંયા સી વિકલ્પ છે એ રાઈટ થશે. ઓકે, તો અહીંયા છે આ વિકલ્પો છે આપણે પૂરા થાય છે. બરાબર, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ એ પહેલાં છે એક તમને મેં કીધું હતું કે એક સરપ્રાઈઝ છે. બરાબર, તમારા માટે આ સરપ્રાઈઝ એ છે કે સોમવારથી આપણે જે અહીંયા લાઈવ છે એ ચાલુ કરીએ છીએ. લાઈવની અંદર છે તમને ભણાવવામાં આવશે. બરાબર, તમારે કયો ટોપિક જોઈએ છે, બરાબર, કયા વિષય ઉપર છે એ તમારે ભણવું છે. બરાબર, આ બધી વસ્તુઓ છે તમારે કોમેન્ટની અંદર જણાવવાની રહેશે. બાકી સરપ્રાઈઝ છે કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.